પ્રાર્થના કરીએ અને આ સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સૈન્યોના જીવતા અને જાગતા પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે આશીર્વાદોના દાતા છો અને જેઓ તમારા ઉપર પ્રેમ કરે છે, જેઓ તમારા ઉપર વિશ્વાસ રાખે છે, જેઓ તમારા ઉપર ભરોસો રાખે છે, એ બધાને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સંભાળી લીધા છે. અને અમારા માટે સૌથી મોટી કૃપા અને સૌથી મોટો આશીર્વાદ એ હોય કે અમે તમારા ચરણોમાં બેસીએ, અમે તમારી આભાર સ્તુતિ કરીએ, અમે તમારું ભજન કરીએ, અમે તમારા માટે ગાઈએ, અમે તમારું વચન શીખીએ, અમે પ્રાર્થના દ્વારા તમારી સાથે વાત કરીએ અને અમે તમારી સાથે સંગત માણીએ. અને આવું મન તમે અમને આપો છો જેનાથી અમે બીજા બધા જગતના લોકો કરતાં અલગ પડીએ છીએ, અમે વિશેષ બની જઈએ છીએ, અમે તમારા બની જઈએ છીએ અને અમે જાણે કે એ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ બધામાં તમારી કૃપા અમારી સાથે હોય છે, માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અત્યારે વિલ્સનભાઈ અને એમના પિતા જોસેફભાઈ અને બધા જ પરિવારજનો પ્રભુ એ તમારામાં આનંદ કરી રહ્યા છે અને અમને બધાને પણ સામેલ કર્યા છે કે અમે પણ તમારી સાથેની સંગતમાં જોડાઈને તમારી સાથે રહીને અમે આનંદ કરીએ. હવે પછીનો સમય એ તમારી પવિત્ર હાજરીના અનુભવનો સમય બની રહે, સાચા અર્થમાં આભાર સ્તુતિ બની રહે એવું તમે થવા દો. તમારા વચનોથી અમારી સાથે વાત પણ કરો અને અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે માગીએ છીએ. આમેન. તમારા બધાનો અમે કુટુંબ તરીકે અત્યારે આવકાર કરીએ છીએ. જે દિવસની અમે રાહ જોતા હતા એ દિવસ પ્રભુએ અમારા જીવનમાં બતાવી આપ્યો છે, માટે અમે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ આ બીડું અમે એટલા માટે ઝડપ્યું કારણ કે મને શરદ સાહેબનો સંદેશો યાદ આવ્યો હતો કે જ્યારે આ રીતે મિટિંગનું આયોજન કરવામાં આવે છે ત્યારે કુટુંબના સભ્યો ખાલી બેસી રહેતા હોય છે અને બાળક સાહેબ કે અમે લોકો ગીતો ગાતા હોય છે. અને મને એ વાત અહીંયા સ્પર્શ કરી ગઈ. એટલે મને એવું થયું કે ભલે અમે કદાચ પ્રોફેશનલ સિંગર નથી પણ પ્રભુની સ્તુતિ આરાધના કરવા માગીએ છીએ, જેવા અવાજે જેવા સૂરમાં જેવા લયમાં ગવાશે, પરંતુ અમે ગાવા માગીએ છીએ. અને અમે કુટુંબીજનોને વિનંતી કરી, બધા એગ્રી થયા અને કોઈ જ મોટી પ્રેક્ટિસ નથી કરી, પરંતુ અમારાથી જેટલું બને એટલું અમે તૈયારી કરીને તમારી આગળ પ્રભુના ગીતો ગાવા માગીએ છીએ. તમે પણ અમારી સાથે પ્રભુની સ્તુતિ આરાધનામાં જોડાશો એવી અમે ખાસ વિનંતી કરીએ છીએ.
ત્રીજું ગીત જોડાઈએ. आज प्रभु हम तेरा धन्यवाद करते हैं. Oh
પ્રભુ તમને આશીર્વાદ આપો. જો કોઈ પાળક સાહેબ આવ્યા છે તો એમના માટે અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી છે, તો તમે આગળ આવી જશો. રેવરન નવીન મેકવાન સાહેબ આપણી મધ્યે છે. સાંજના સમયે આપણે પ્રભુની સ્તુતિ, આભાર સ્તુતિના માટે એકઠા મળ્યા છે, અને અહીં આપ સર્વને આમંત્રણ આપવામાં આવ્યું પરિવાર વતી, અને તમે બધા અહીં હાજર થયા છો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આવકાર કરીએ છીએ. અને પ્રભુના સેવકો જેઓ અહીં છે તેઓ આપણી મંડળીના પાળક સાહેબ રેવરન સાયમન બ્રેનાર્ડ સાહેબ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારો આવકાર કરીએ છીએ. અને એ જ રીતે રેવરન ભાઈલાલ ક્રિશ્ચિયન સાહેબ, તમારો પણ અમે આવકાર કરીએ છીએ. રેવરન લીનસ ઈસાઈ સાહેબ કે જેઓ મેથોડિસ્ટ મિશનરી મૂવમેન્ટના ડાયરેક્ટર છે, તેમનો પણ આપણે આવકાર કરીએ છીએ. રેવરન નવીન મેકવાન સાહેબ આપણી સાથે છે, તમારો પણ અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. મેજર અરવિંદ સાહેબ, તેઓ પણ આપણી મધ્યે છે, ને એમનો પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. રેવરન તમસિંગ ફી મેકવાન, એમનો પણ અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. આ સમય છે કે આપણે પ્રભુનું વચન વાંચીએ, અને ગીતશાસ્ત્ર 118 1થી 5 વચનો આપણે વાંચીશું. અને હું વિનંતી કરીશ રેવરન નવીન મેકવાન સાહેબ આગળ આવશે અને તેઓ પ્રભુનું વચન વાંચશે. ગીતશાસ્ત્ર 118 1થી 5. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. ઇસ્રાયેલ, તું એમ જ કહેજે કે તેની કૃપા સર્વકાળ ટકે છે. હારૂન પુત્રો, તમે કહેજો કે તેની કૃપા સર્વકાળ ટકે છે. યહોવાના ભક્તો, તમે પણ કહેજો કે યહોવાની કૃપા, તેની કૃપા સર્વકાળ ટકે છે. સંકટમાં તે યાહને વિનંતી કરી, એટલે યાહે મને ઉત્તર આપીને વિશાળ જગામાં બેસાડ્યો. આમેન. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, ખાસ આભાર સ્તુતિની પ્રાર્થના કરીએ. અને હું વિનંતી કરીશ રેવરન લીનસ ઈસાઈ સાહેબ પ્રાર્થનામાં દોરવણી આપશે. કૃપાળુ પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ ત્યારની આ સાંજની સુંદર પળો મધ્યે તમારા બાળકો તરીકે, તમારા લોક તરીકે તમારું ભજન કરતા, તમારી આરાધના કરતા, પરિવારની સાથે તમારો આભાર માનતા અમે ખુલ્લા આકાશ નીચે જ્યારે એકત્ર થયા છે, ત્યારે તમારા મોટા, અદ્ભુત અને પરાક્રમી નામને અમે ધન્યવાદ આપીએ છીએ. એટલા માટે પ્રભુ, અમે આજે સાંજે પરિવારની સાથે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમારા વચન મુજબ તમે આશીર્વાદો લઈને તમે મારી સામે મળવા આવનારા ઈશ્વર છો. પારિવારિક જીવનની અંદર તમે એમને ઘણા બધા આશીર્વાદો આપો છો, અને એ આશીર્વાદની સાથે પ્રભુ તમારી કૃપા રોજ અને રોજ અમારા જેવા નિર્બળ પાત્રો મધ્યે તમે જારી રાખો છો. અને આ બધી મહેરબાની, આ બધી કૃપા, દયા અને તમારો પ્રેમ અમે યાદ કરીને તમારો આભાર માનીએ એ ખૂબ જ જરૂરનું છે. અને આજે સાંજે પ્રભુ, મેં વિલ્સનભાઈ, બેન ને અમારા વડીલો અને તમામ પરિવારના સભ્યોની સાથે ખાસ અમે એમના દીકરા કેવિનના જન્મદિને પ્રભુ મેં તમારો આભાર માનવાને માટે એકત્ર થયા છે, ત્યારે પરિવારને માટે, વડીલોને માટે અને તમામ વ્યક્તિગત જીવનને માટે અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. તમારી કૃપામાં, તમારા આયોજનમાં, તમારી ઈચ્છા અને તમારી યોજનામાં તમામને તમે પુષ્કળ આશીર્વાદિત કર્યા છે. વડીલો તમે પૂરા પાડ્યા છે કે જે પરિવારની અંદર પ્રાર્થનારૂપી બોજની સાથે પરિવારને માટે આશીર્વાદનું કારણ બન્યા છે. નોકરીઓ પણ તમે કૃપામાં પૂરી પાડી છે, તેઓ જઈ શક્યા છે, નોકરી કરી શક્યા છે. અને એવા ઘણા બધા આશીર્વાદોની સાથે દીકરા કેવિનની ભેટ પણ તમે વિલ્સનભાઈ અને પરિવારને તમે આપી. અને પ્રભુ, આજે જ્યારે એનો જન્મદિવસ છે ત્યારે તમારો આભાર માનતા અમે દીકરાને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. તમારો હાથ એના પર મૂકો, તમારો સ્પર્શ એને કરો પ્રભુ, અને તમે એનો આશીર્વાદ બનો. એટલા માટે કે એનો વૃદ્ધિ, એનો વિકાસ, એનું જ્ઞાન, એની બુદ્ધિ, એનું ડહાપણ એ તમારા કૃપામાં, તમારા આશીર્વાદમાં આગળ વધે, અને દીકરો તમારા મહિમાનું કારણ બને, એવી ખાસ પ્રાર્થના અમે આજે સાંજે તમારી ઘરે કરીએ છીએ. પરિવારને પ્રભુ તમે અનેકવિધ આશીર્વાદોની સાથે મંડળની સેવાઓમાં પણ તમે વાપરો છો, એને માટે પણ અમે આભાર જ માનીએ છીએ. એમની એ સેવાઓ થકી પણ તમારું જ મહિમા થાય એવી ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર અત્યારે અમે પરિવારની સાથે તમારા મોટા નામને ધન્યવાદ આપીએ છીએ, અને એમની સાથે અમને પણ તમે આભાર સ્તુતિ કરવાને માટે અને તમને મહિમા આપવાને માટે દોર્યા, લાવ્યા, એને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. મહાન પ્રભુ મળ્યો છે કે જે અમારી મુલાકાત લે છે, અમારું સ્મરણ કરે છે, અમને યાદ રાખીને અમારા જેવા
અરબડ પાત્રો મધ્યે તમારી કૃપાને વહેતી રાખો છો, ત્યારે એવા મોટા અદ્ભુત અને પરાક્રમી નામને અમે ધન્યવાદ આપતા પરિવારની સાથે વિશેષ કરી દીકરાના જીવન માટે તમારો આભાર માનતા વચનો તરફ જઈએ ત્યારે પણ તમારી એ જ કૃપા માંગીએ છીએ. વચનના સેવકના મુખના શબ્દો તમે બનો અને આજનું સાંજનું વચન આભાર સ્તુતિને માટે અને સાથ કરીને પ્રભુ પરિવારને માટે અને અમારા બધાને માટે એ આશીર્વાદનું કારણ બને એવી કૃપાની સાથે અમારી આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરને માંગીશ માટે સામણ સ્વીકાર કરો બાપ. આમેન. હવે આ સમય છે કે આપણે પ્રભુના વચનના મનન તરફ જઈએ અને આપણા પાળક સાહેબ રેવરન્ડ સાયમન પ્રેનાર સાહેબ પ્રભુના વચનના મનનમાં આપણને દોરવણી આપશે. પ્રભુનો આપણે બહુ જ આભાર માનીએ વિલ્સનભાઈના પરિવારના માટે અને એમના કુટુંબમાં પ્રભુએ જે બાળકોનું દાન આપ્યું અને આજે કેવિનની વર્ષગાંઠની ઉજવણીનો માટે આભાર સ્તુતિની મિટિંગ રાખવામાં આવી છે અને કેવિન અને કુટુંબ ઘણા સમયથી માસીની રાહ જોતા હતા અને માસી આવી ગયા એટલે આ મિટિંગ માસીના કારણે પોસ્ટપોન આજે રાખી. કેવિન, તારો જન્મ ત્યારે ક્યારે? 10/11 બરાબર. અને આજે 12મો મહિનો છે. 12મા મહિનામાં રાખવાનું એકમાત્ર કારણ એને બહુ જ ઈચ્છા હતી કે માસી આવે ને આ આભાર સ્તુતિની મિટિંગ થાય અને પ્રભુનો આપણે આભાર માનીએ કે એની ઈચ્છા પ્રભુએ પૂરી કરી એ માટે પ્રભુને ધન્યવાદ આપ્યો. પ્રભુના વચનની અંદર એક અદ્ભુત વાત લખી છે અને આ પ્રમાણે કહે છે, જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેના બાકોરાને નિહાળીને જુઓ. તમારો બાપ ઇબ્રાહિમ ને તમારી જનતા સારાને નિહાળો. તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો અને તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી. આ પ્રભુનો આપણે આભાર માનીએ આ પરિવારના માટે અને પ્રભુની સ્તુતિને આરાધના કરીએ છીએ કારણ કે આ પરિવારની સાથે આ ઘણા વર્ષોથી હું સંકળાયેલો છું અને વિલ્સન ને સુનિતા અને જેને બધા નાના હતા, બહુ જ નાના હતા અને જોસફભાઈના સંઘર્ષો એ મેં જોયા છે. એ ગીત નહોતું, એ સાક્ષી હતી કે આજે આ પરિવાર જે કંઈ છે એ યહોવાની દયાના કારણે છે. સુનિતા અને જેનેટ એ હોસ્ટેલમાં ભણતા હતા. મને ઘણી બધી છોકરીઓ જે અત્યારે બહુ સારી સ્થિતિમાં જે આર્થિક રીતે નોકરીઓ કરે છે મને કે પાદરી અંકલ તમે હોસ્ટેલમાં એવું કહેતા હતા કે નહીં ભણો તો ઢોરા ચારવા જવું પડશે. સાહેબ બહુ આભાર માનીએ છીએ કે તમે અમને, કારણ કે ઉંમર એવી હતી, હોસ્ટેલ હતી, ભણવાના માટે ઈચ્છા ના થાય પણ જેટલા મને મળે છે તો મને, કારણ કે એ વખતે એકાઉન્ટ ભણાવું, ઇંગ્લિશ ભણાવું, જુદા વિષય ભણાવતો હતો અને મને બહુ જ આનંદ થયો કે આજે એ લોકો સુખી છે. આપણને થોડી ઈર્ષા થાય કે આટલું સારું કૌટુંબિક જીવન અને કૌટુંબિક જીવનમાં પ્રભુએ આશીર્વાદો આપ્યા, પ્રભુએ આશીર્વાદો પાછા રાખ્યા નહીં. અને એટલે આ કુટુંબના સંદર્ભની અંદર એક વાત પ્રભુનું વચન એ બહુ જ સ્પષ્ટ પુરવાર થાય છે કે જે પ્રભુ એ પ્રમાણે કહે છે કે હું હજારો પેઢીઓ સુધી આશીર્વાદ આપીશ જો તમે મારા પર પ્રેમ કરશો, મારી આજ્ઞાઓ પાળશો તો હું તમને હજારો પેઢીઓ, જે હજારો પેઢીઓ તો આપણે જોવાના જ નથી, માંડ અથડાતા પછડાતા 2-3 પેઢીઓ જોઈએ હશે પણ આપણો પ્રભુ જેની આરાધના કરીએ છીએ એ કહે છે હજારો પેઢીઓ સુધી. આભાર માનું છું. બાળક કેટલી વખતે કામદાર રામનાથની અંદર મેં ત્યાં કામ કરેલું છે. આ બધી જગ્યાઓ ફરેલો હતો અને એ જગ્યાઓનો મને અનુભવ છે અને એ જમાનામાં રામનાથની અંદર જે કાલોલ, રાબોલ, રામનાથ, કાતોલ આ બધા ગામો હતા. એ આપણો વારસો હતો. એ તો અદ્ભુત જગ્યાઓ હતી. આપણે ભૂલી જઈએ છીએ ને, પ્રોબ્લેમ આપણો હજી બધું ભૂલી જઈએ છીએ. સહેજ સારી સ્થિતિ થઈ અને આપણી મૂળ સ્થિતિ ભૂલી જઈએ છીએ અને પ્રભુને પસંદ નથી યાર.
આપણા પ્રભુ બહુ જ નારાજ થાય છે એ પેઢીઓથી કે જેઓ પોતાની મૂળ અવસ્થા ભૂલી જાય છે અને પછી એ જીવનની અંદર એ પ્રભુનો આભાર માનતી નથી. જવું જ નહીં હો, નહીં તો એમની રૂમમાં લઈ જાય ને તો આપણું આઈ બન્યું. એટલું બધું એમના પિતાશ્રીના જમાનાનું એમણે સંગ્રહ કર્યો છે, પ્રભુના વચનો, લેખો, કવિતાઓ, અને એટલું બધું એમણે એ આત્મિક વારસો, એ બધી વસ્તુ એમણે સંગ્રહ કર્યો છે. એ બતાવે, એ શું બતાવે છે જોસફભાઈ માટે કે કેવી વ્યક્તિ છે કે જે ઈશ્વર અને તેના વચનો ઉપર અને ઇતિહાસ ઉપર ને વારસા ઉપર પ્રેમ કરે છે. અને વારસો બહુ મહત્ત્વનો છે, ઇતિહાસ બહુ મહત્ત્વનો છે, આપણી પેઢીઓનો ઇતિહાસ બહુ મહત્ત્વનો છે. અને એ બાબત જોસફભાઈ એમની ઘરે જાઓ તો આપણને ખબર પડે. આર્થિક ને ભૌતિક આશીર્વાદો કદાચ જેટલા ના જોયા, એમણે તંગી જોઈ, એમણે મુશ્કેલીઓ જોઈ, પણ પ્રભુનો આપણે આભાર માનીએ કે એમણે જે જોયું, અનુભવ્યું, સંઘર્ષો, તંગી, પણ એમના બાળકોને પ્રભુએ તો પુષ્કળ આશીર્વાદ આપ્યો. અને એટલે પ્રભુનું વચન કહે છે કે હજારો પેઢીઓ સુધી આશીર્વાદ આપીશ. એની પર ખાલી પ્રેમ કરવાનો છે, ખાલી એની પાછળ ચાલવાનું છે. અદ્ભુત ઈશ્વર છે, હજારો પેઢીઓ સુધી આશીર્વાદ. અને જે ઈશ્વરની તમે આરાધના કરો છો એ ઈશ્વર માણસ નથી કે જૂઠું બોલે. એ ઈશ્વર એવો નથી કે જે વચન આપીને ફરી જાય. ખાલી ધીરજ રાખવી પડે છે, બધું તાત્કાલિક બનતું નથી. અને પ્રભુએ કહ્યું કે ઇબ્રાહિમ તો એકલો જ હતો ને, સારા એકલી હતી ને, 25 વર્ષ સુધી વાટ જોઈ. 25 વર્ષ પછી જે વચન ઈશ્વરે આપ્યું હતું એ વચન પ્રભુએ એમના હકમાં પૂરું કર્યું. અને વચનનો દીકરો પ્રભુએ આપ્યો. એમણે એ ઈશ્વરની પાછળ ચાલવાનું મૂકી દીધું નહીં, છોડી દીધું નહીં. અને ગઈકાલે ક્યાં કશુંક વાત કરતો હતો, આજે કોઈ જગ્યાએ, ઘણી જગ્યાએ સંદેશા આપું એટલે ભૂલી જાઉં, પણ હું વાત કરતો હતો કે આ પૃથ્વી પર વિશ્વાસમાં જે છે, વિશ્વાસનું જીવન, ઈશ્વર પરની શ્રદ્ધા અને વિશ્વાસ, એ જે વિશ્વાસનું જીવન છે એની અંદર સૌથી મોટામાં મોટો પડકાર અને સૌથી મોટામાં મોટો અવરોધ એ તો એ છે કે જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ વચન ઉપર, પ્રભુએ કહ્યું, આપણે માની લીધું, સ્વીકારી લીધું, વિશ્વાસ કર્યો, અને બનતું નથી તરત જ, એ પ્રમાણે થતું જ નથી. અને આપણને એમ થાય છે કે પ્રભુ આવું કહે છે અને પરિસ્થિતિઓ સુધરતી નથી, કશું બદલાતું નથી, કંઈ અંધકાર જતો નથી, કંઈ સંકટોનો અંત આવતો નથી, મુશ્કેલીઓ પર મુશ્કેલીઓ આવે છે. અને સામાન્ય લોકો 6-7 કલાક મહેનત કરે, 8 કલાક મહેનત કરે ને એમને મહિનાના અંતે 50-60 હજાર પગાર મળે. અને હું આટલો બધો સંઘર્ષ કરું, 12 કલાક સાયકલ ચલાવું, જાઉં, દોડું, સ્કૂલમાં જાઉં, નોકરી કરું, અને મને 5-6 હજાર પગાર મળે. અને એમ થાય પ્રભુ તે કહ્યું છે કે તને આબાદાની આપીશ, તને વૃદ્ધિ આપીશ, તને આશીર્વાદ આપીશ, તને સફળ કરીશ, તને તારી પરિસ્થિતિ બદલી નાખીશ. અને એટલે વિશ્વાસ તો આપણે કરીએ છીએ, પણ એ વિશ્વાસના જીવનની અંદર શું બને છે કે વિશ્વાસના જીવનની અંદર જ્યારે આપણને એ પ્રમાણે મળતું નથી, બનતું નથી, થતું નથી, આપણા વિશ્વાસને આપણે એનું પરિણામ આપણી આંખોએ જોતા નથી, ત્યારે બહુ મુશ્કેલી છે. અને એને કહેવામાં આવે છે વિશ્વાસના જીવનની અંદર વાટ જોવાનું, થોભવાનું, રાહ જોવાનું. અહીં ઉપસ્થિત ફરીથી વિલ્સનભાઈએ ઘણા બધા પાળક સાહેબોને પણ આમંત્રણ આપ્યું હતું ને એમના આમંત્રણને માન આપીને જે પાળક સાહેબો નથી આવ્યા પણ એમના
ધર્મપત્નીઓને મોકલી આપ્યા છે. રેવરન ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબના ધર્મપત્ની આપણા આંટી આપણી સાથે છે. એ જ રીતે રેવરન જસ્ટિન ક્રિશ્ચિયન સાહેબ તેમના ધર્મપત્ની પણ આપણી સાથે છે. અને રેવરન નવીન મેકવાન સાહેબ એમના ધર્મપત્ની સાથે અહીં આપણી સાથે છે. માટે એ બધાનો આપણે આભાર માનીએ છીએ. અને એ જ રીતે રેવરન લિનસ ઈસાઈ સાહેબ પણ કુટુંબ સાથે અહીં છે. એમનો પણ આપણે આવકાર કરીએ છીએ. અને જ્યોત્સનાબેન રેનાડ કે જેઓ આપણા પાળક સાહેબના ધર્મપત્ની, જેઓ ભારતીમાય સેન્ટર ફોર ધ બ્લાઇન્ડના ડાયરેક્ટર છે ને, આ દિવસોમાં બધા જ આ ક્રિસમસના કારણે, ડિસેમ્બરના કારણે અતિ વ્યસ્ત એવો સમયગાળો, અને તેમ છતાં જેઓ અહીં હાજર છે બધાના માટે આભાર માને છે. ને એવું જ આપ સર્વ સભાજનોમાં પણ એમ જ થાય કે આ દિવસોમાં સમય કાઢવો બહુ અઘરો હોય, પણ તમે બધા પરિવારની પડખે ઊભા રહેવાને માટે અહીં આવ્યા છો. આપ સર્વનો આવકાર. કે જો કોઈ પાછળ પ્રભુના સેવક હોય તો ધ્યાન દોરશો. અને આ સમય હવે વિલ્સનભાઈને આપવામાં આવે છે. સૌથી પ્રથમ તો ઈશ્વર પિતાનો જ પુષ્કળ આભાર માનું છું. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદોત્સવ કરીએ. અત્યારે હું આજ સવારથી મને પ્રભુના ઘણા બધા વચનો મને યાદ આવતા હતા કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. અમે આ બધું કરવાનું છે ને, કેવી નાનો હતો, 1 વર્ષનો હતો, ત્યારથી વિચારતા હતા, પણ એ શક્ય ના બન્યું. ને સાહેબે સંદેશામાં કહ્યું વાટ જોઈ. અને 10 વર્ષે સમય આવ્યો કે અમે 10 વર્ષે આ રીતે ઉજવણી કરી રહ્યા છીએ. શરૂઆતમાં કેવી નાનો હતો એટલે રડતો, એટલે અમે 1 વર્ષે એનું સેલિબ્રેશન ના રાખ્યું. પછી એવું વિચાર્યું કે 5 વર્ષનો થશે ત્યારે અમે કરીશું. અને કોરોનાની પરિસ્થિતિ આવી, અને એ જ સમયે મારા સસરા, મારા ફાધર ઇન લો, લેફ્ટનન્ટ કર્નલ વિજય મેડા સાહેબ, ચોક્કસ અમે અત્યારે એમને મિસ કરીએ છીએ. જો એ કદાચ અત્યારે હોત ને તો મારી પાસે શબ્દ નથી, એટલા ખુશ હોત ને. પરંતુ પ્રભુની ઈચ્છાને માન આપીએ છીએ આપણે. અને આજે 10 વર્ષે અમે કેવિનની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. અને મને એવું વિચારો કે કેમ એટલી વર્ષગાંઠ જ? કેમ કે પ્રભુએ અનેકવિધ આશીર્વાદો આપ્યા છે. જૂના કરારમાં લખ્યું છે કે હું અને મારું કુટુંબ કોણ, કે યહોવા અમને અહીંયા સુધી દોરીને લઈને આવ્યા. અને સાયમન સાહેબે અમારા આખા કુટુંબનો ઇતિહાસ કહી દીધો. મારા પપ્પાએ મને કીધું હતું કે જો તને યોગ્ય લાગે ને ટાઈમ હોય તો તું આપણા કુટુંબનું જે શૂન્યમાંથી જે સર્જન થયું હતું એનું તું વાત કહેજે. પણ પછી મને એવું થયું કે કદાચ બહુ લાંબુ થઈ જશે. પરંતુ મેં મારા પપ્પાનો સંઘર્ષ જોયો છે અને સાંભળ્યો છે. એમણે મને એ જ કીધું કે અમે શૂન્ય, અમે કશું જ લઈને નહોતા આવ્યા. અને પ્રભુએ આજે અનેકવિધ આશીર્વાદો આપ્યા. માટે બહુ લાંબુ નહીં બોલું, પરંતુ ઈશ્વરે જે અનેકવિધ આશીર્વાદો આપ્યા છે, પ્રભુ એમની ઓળખ આપી છે. અને વિશેષ અમારા જેવા પાપીને, મારા જેવા પાપીને, કે પ્રભુ એની સેવા માટે ઉપયોગી પાત્ર બને છે. બાકી મારી કોઈ લાયકાત નથી, કોઈ વિસાત નથી. એક ટાઈમે મને નાનપણમાં તો મને એમ કે મારું ભવિષ્ય શું હશે, મને કંઈ કલ્પના જ નથી. પરંતુ પ્રભુએ આજે એટલી સારી પરિસ્થિતિમાં મને મૂક્યો છે, મારા કુટુંબને મૂક્યા છે, અગણિત આશીર્વાદો આપ્યા છે. માટે અમે કેવળ અને કેવળ પ્રભુનો જ આભાર માનીએ છીએ. પ્રભુને જ અમે માન અને મહિમા આપીએ છીએ. બહુ વધારે નહીં બોલું. અમે કુટુંબ તરીકે અત્યારે આપણા આમંત્રિત મહેમાનોનો આવકાર કરવા માગીએ છીએ. અને મારા કુટુંબના બધા સભ્યોને વિનંતી કરું છું કે તમે લોકો પ્લીઝ એક બાજુ આવી જશો, અને હું જે પ્રમાણે નામ બોલું એ પ્રમાણે તમે બુકે આપીને આપણા આમંત્રિત મહેમાનોનું તમે વેલકમ કરશો. સૌથી પ્રથમ આપણા ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ, એસા મુથૈયા સાહેબ, એ આપણી મધ્ય નથી, પરંતુ અમે કુટુંબ તરીકે એમનો પણ અમે આવકાર કરીએ છીએ. ત્યારબાદ અમારા મણિનગર મેથોડિસ્ટ ચર્ચના મુખ્ય પાળક સાહેબ અને કોન્ફરન્સના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રેવરન સાયમન બ્રેનર સાહેબ. અને હું કેવિનને વિનંતી કરીશ કે કેવિન સાહેબને બુકે આપીને તેમનું વેલકમ કરશે. થેન્ક યુ. પ્રિય કુમારને વિનંતી કરીશ કે તેઓ અમારા પાળક સાહેબને બુકે આપીને તેઓનું વેલકમ કરશે. અમારી મંડળીના અંગ્રેજી ભક્તિ સભાના પાળક સાહેબ રેવરન તંગસિંગ ફી મેકવાન સાહેબનું સ્વાગત મરસીબેન કરશે.
ત્યારબાદ રેવરન ડૉક્ટર યાકુબેલ મેકવાન સાહેબ આપણી મધ્ય નથી, પરંતુ આંટી છે, સુહર્ષ આંટી. તો તમે પણ તમારી જગ્યાએ ઊભા થશો અને હું રેનિસન મહિલાને વિનંતી કરીશ કે સુહર્ષ આંટીને મૂક્યા. યસ ઉભા રહો જો. યસ સાહેબ. યસ. ત્યારબાદ યસ બેટા બાજુ. હા કુટુંબ તરીકે એમનું પણ વેલકમ કરવા માગીએ છીએ. અને સૌ પ્રિયકુમાર તમારી જગ્યાએ ઊભા થશો ને હું પોતે તમારું વેલકમ કરીશ. યસ આ બાજુ સ્માઈલ. યસ. યસ. યસ ઉભા રહો યાર. હા આના સિવાય જો આવકાર કરું છું તમારા બધાનો, અમારા કુટુંબીજનો અને સગાવાલા મિત્ર મંડળ, સોસાયટીના રહીશો, મારા અને અમારા હોસ્પિટલમાં જે કંઈ પણ જોડે મારી સાથે સહકર્મચારીઓ કામ કરે છે, મેડિકલ કમિટીના સભ્યો, મંડીની પાસ્ટોરેટ કમિટીના સભ્યો, ને તમે બધા જ જેઓ અમારા આમંત્રણને માન આપીને તેઓ તમે આ સંગતમાં આવ્યા છો, તમારા બધાનો અમે કુટુંબ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અમે આપણી જે કંઈ પણ છે વ્યવસ્થા એ પ્રમાણે દાન આપવા માગીએ છીએ. અને હું સૌપ્રિય કુમારને વિનંતી કરીશ કે તમે પ્લીઝ આગળ આવશો. ત્યારબાદ સુવાર્તા પ્રચાર સમિતિ, મેથોડિસ્ટ ચર્ચ મણિનગર, સુવાર્તા પ્રચાર છે, કિરીટ અંકલ છે. ત્યારબાદ સમાજ સેવા સમિતિ, બેન્જામિન અંકલ, સમાજ સેવા સમિતિ પ્રમુખ બેન્જામિન અંકલ. મેથોડિસ્ટ મેનનું કવર ઓકે. સૌપ્રિય કુમાર, મેથોડિસ્ટ મેનનું કવર પણ તમે કિરીટ અંકલને આપશો. ત્યારબાદ મેડિકલ કમિટી, અને કલ્પનાબેનને વિનંતી કરીશ, કલ્પનાબેન આગળ આવશે. મેડિકલ કમિટી. ત્યારબાદ લે એક્ટિવિટી કમિટીમાંથી અજય અંકલ, લે એક્ટિવિટી કમિટી પ્રમુખ અજય અંકલ. હા, એમને અજય અંકલ પ્લીઝ આપની જગ્યાએ ઊભા થશો, અમે તમને કવર આપવા માટે આવીશું. હા, અને હવે પછી હું મરસીબેનને વિનંતી કરીશ કે મરસીબેન હવે પછીના કવર આપશે. મરસીબેન. પ્રાર્થના સમિતિ, લીનેશ અંકલ, શ્રી લીનેશ ઠાકોર. ઓકે. ક્વાયર, મેથોડિસ્ટ ચર્ચ મણિનગર અને ક્વાયર ડાયરેક્ટર રેવરન શરદ મેકવાન સાહેબને ક્વાયરનું કવર આપવામાં આવશે. ક્વાયર, મેથોડિસ્ટ ચર્ચ મણિનગર. ત્યારબાદ સિનિયર સિટીઝન ફેલોશિપ, એને પણ અમે દાન આપવા માગીએ છીએ, અને શરદ સાહેબને જે કવર આપવામાં આવશે. હું તમને એક વાત કહું, અત્યારે વચ્ચે આવી ગયું છે, પણ જો તમારા ફેસબુકમાં રેવરન શરદ મેકવાન સાહેબને તમે સર્ચ કરજો, હમણાં
3 તારીખે સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ થયો ને, સાહેબે જુવાનોના શરમાવે ને એ રીતે ડાન્સ કર્યો ને, એટલે સાહેબ અમારા છે ને, અમારી પાસે શબ્દ જ નથી. નાના બાળકોની જોડે નાના બાળક જેવા, જુવાનોની સાથે જુવાનો જેવા અને વડીલો સાથે વડીલો જેવા. એટલે પાળક સાહેબને માટે પ્રભુનો બહુ આભાર માનીએ છીએ. બંને પાળક સાહેબો મારા બહુ જોરદાર છે, માટે પ્રભુનો પુષ્કળ આભાર. ત્યારબાદ ભારતીમય સેન્ટર ફોર ધ બ્લાઇન્ડ સાહેબ, એનું કવર પણ સાહેબ સાયમન બ્રિનટ સાહેબને આપવામાં આવે. મેથોડિસ્ટ મિશનરી મૂવમેન્ટ લિનસ જી ઈસાઈ સાહેબને સેન્ટ ધ લાઇટમાંથી રાજેશ અંકલ આવ્યા છે. સેન્ટ ધ લાઇટ રાજેશ અંકલ. ઓકે. લાઈફ કેર મિનિસ્ટ્રી ઓકે. ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી. હા, સાયમન સાહેબ આપણી સાથે છે. સાયમન સાહેબને ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીનું કવર આપવામાં આવે. સાહેબ ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીના પ્રમુખ છે. ત્યારબાદ બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાનું છે કોઈ? ઓકે. ત્યારબાદ ઇન્ડિયન ઇવેન્જલિકલ મિશન IEM યોહાન અંકલ. યસ, યોહાન અંકલ. અને ત્યારબાદ એમરી હોસ્પિટલ આણંદ, અને મમ્મીને એ કવર આપવામાં આવશે અને મરસીબેન એમને આપશે. ઓકે, થેન્ક યુ. હવે હું થોડું લાંબુ થશે પણ મને માફ કરજો, પરંતુ 10 વર્ષે કરીએ છીએ ને એટલે થોડુંક સમય લઉં છું, મને માફ કરજો. પાળક સાહેબોને અમે કુટુંબ તરફથી લવ ગિફ્ટ આપવા માગીએ છીએ. સૌથી પ્રથમ કવર છે જે પાળક સાહેબો નથી આવ્યા એમના કવર સાહેબ તમે તમારી રીતે પહોંચતા કરશો એવી વિનંતી પણ કર્યું છું. પહેલું કવર છે ડીસુ સાહેબ, રેવરન એસા મુથૈયા સાહેબ. કુટુંબ તરફથી અમે પાળક સાહેબોને લવ ગિફ્ટ આપીએ છીએ સાહેબ. ત્યારબાદ રેવરન સાયમન બ્રેનર સાહેબ. રેવરન શરદ જે મેકવાન સાહેબ. રેવરન તમસિંગ ફી મેકવાન સાહેબ. અમદાવાદ વેસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ રેવરન જસવંત H મેકવાન સાહેબ. કવર સાહેબને આપી દો, સાહેબ પહોંચાડી જશે. ત્યારબાદ નોર્થ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ રેવરન સ્મિતા રોઝિયા સાહેબ. ત્યારબાદ રેવરન ભાઈલાલભાઈ બી ક્રિશ્ચિયન સાહેબ. ત્યારબાદ રેવરન રવિકાંત સી માસ્ટર સાહેબ. રેવરન રવિકાંત સી માસ્ટર સાહેબનું કવર પણ સાહેબને આપો. રેવરન રવિકાંત સી માસ્ટર સાહેબ. રેવરન ડૉક્ટર યાકુબેલ મેકવાન સાહેબ. સુવર્ષા આંટી આપણી મધ્ય ઉપસ્થિત છે. તો રેવરન નવીન કે મેકવાન સાહેબ. રેવરન જસ્ટિન ક્રિશ્ચિયન સાહેબ. આંટી પ્લીઝ ઊભા થશો. ત્યારબાદ રેવરન લિનસ જી ઈસાઈ સાહેબ.
ત્યારબાદ લેફ્ટનન્ટ કર્નલ પુષ્પાબેન મૈડા, મેજર અરવિંદ સાહેબ, અને બીજા જે 3 નામના કવર છે એ મમ્મીને આપવામાં આવે. લેફ્ટનન્ટ કર્નલ રસિક ક્રિશ્ચન સાહેબ, મેજર શશિકાંત સાહેબ અને મેજર ડાર્વિન ક્રિશ્ચન સાહેબ. આ કવર એમને પહોંચતા કરવામાં આવે. અને મિશનરી ફિલિપ સાહેબ રામનાથ. કેવળ અને કેવળ સર્વ માન, મહિમા, સ્તુતિ અને ગૌરવ અને જેટલો પ્રભુનો આભાર માનીએ એટલો ઓછો છે. 149 નંબરનું ગીત છે, અરે હજારો જીભોથી ઈશ્વરની સ્તુતિ ગાવું. જો અમે કદાચ કુટુંબ તરીકે ઈશ્વરની આભાર સ્તુતિ કરવા માંગીએ તો હજારો અને લાખો જીભો પણ ઓછી પડે. માટે અમે કેવળ અને કેવળ પ્રભુનો જ આભાર માનીએ છીએ. સાથે સાથે અમારા પ્રસંગને તમે માન આપીને, આમંત્રણને માન આપીને જે કંઈ પણ અમારા સગાવાલા, કુટુંબીજનો, મિત્ર મંડળ, સ્નેહીજનો, મંડળીના આગેવાનો, તમે બધા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તમારા બધાનો અમે ખાસ આભાર માનીએ છીએ. અમારી સાથે રહેનાર અમારા કુટુંબના તમામ સભ્યો, મનીષ બનેવી, સુનીતા, જેનેટ અને રોની અને અશ્વિના, આ કાર્યક્રમ કરવા માટે અમે મહિનાથી બધી તૈયારી કરતા હતા. તેઓ સતત અમારી પડખે રહ્યા છે. માટે બધાનો અમે કુટુંબ તરીકે ખાસ આભાર માનીએ છીએ. મંડળીના બંને પકીભાઈઓ વિજયભાઈ અને રેનિશનભાઈ અને તેમના કુટુંબીજનોનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ. ખાસ કરીને અમે જે ક્વાયરની વ્યવસ્થા કરી એમાં મ્યુઝિકની સેવા આપનાર એસ્લિનભાઈ, રેનિશનભાઈ અને પંકજભાઈ, એ બધાનો પણ અમે કુટુંબ તરીકે આભાર માનીએ છીએ. સૌથી છેલ્લે જો કદાચ મારાથી કોઈનું નામ રહી ગયું હોય તો, અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે પણ અમને મદદ કરી છે, બધાનો અમે કુટુંબ તરીકે આભાર માનીએ છીએ. થેન્ક યુ. પરિવારનો ખૂબ આભાર માનીએ છીએ દાનોના માટે, અને કેવળ દાનોના માટે જ નહીં પણ આભાર સ્તુતિની મિટિંગની જાણે કે પરિભાષા જ બદલી નાખી હોય એ રીતે એમણે પોતે ફક્ત દાન આપ્યા એવું નથી, સ્તુત્યાર્પણો પણ કુટુંબ તરીકે પોતે ગીતો, ક્વાયર પોતાના કુટુંબીજનોનું જ ક્વાયર, એટલે પ્રથમ સ્તુત્યાર્પણો અને પછી અર્પણો એ લઈને આવ્યા. અને સાચા અર્થમાં તમે પરમેશ્વરની આભાર સ્તુતિ કરી છે. અને અમારી તો પરમેશ્વરને પ્રાર્થના કે બધા જ પરિવારો આવી રીતે જ્યારે પણ આભાર સ્તુતિ રાખે ત્યારે બધા પરિવારો આગળ આવે અને આવી રીતે ગીતો ગાય અને બધાને દોરવણી આપે. તો કેવું સરસ ને. પછી ચર્ચમાંય જોરદાર રીતે પ્રભુનું ભજન થાય, કેમ કે પહેલાં એટલી બધી સિસ્ટમ ને બધી વ્યવસ્થા નહોતી. ત્યારે કોઈ રોડ પરથી જાય તો ચર્ચમાં કોંગ્રીગેશનનો અવાજ આવે એટલે જોરદાર, દૂર દૂર સુધી સંભળાય વગર માઈકે. હવે વધારે ને વધારે સુવિધા મળી તો બધાના મોઢા સીવાઈ ગયા છે અને બધા ગાતા નથી, બોલો. અને આ કુટુંબ પાસેથી આપણે શીખીએ એવી પરમેશ્વરને પ્રાર્થના છે. આવો આપણે છેલ્લી પ્રાર્થના કરીએ. અને મેજર અરવિંદ સાહેબ તેઓ પ્રાર્થનામાં દોરવણી આપશે ને ત્યારબાદ રેવરન્ડ ભાઈલાલ સાહેબ આશીર્વચન ઉચ્ચારશે અને ત્યારબાદ કેક કટિંગ કરીએ. આકાશવાસી પ્રેમાળ પિતાજી, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા બાળકો તરીકે સાથે મળીને કુટુંબમાં જે આનંદનો પ્રસંગ આપ્યો, આભાર સ્તુતિના રૂપમાં અમે મળી શક્યા એના માટે ધન્યવાદ આપીએ છીએ. ઘણા બધા ઉપકારો પ્રભુ તમે પરિવારમાં જે કરેલા છે એને યાદમાં રાખીને તમારી સ્તુતિ કરી છે, તમારી આરાધના કરી છે, તમને માન, મહિમા અને ગૌરવ આપવામાં આવ્યા છે. મંડળીના પાળક સાહેબો અને સગા સ્નેહીજનો અને કુટુંબીજનોને તેઓએ ભાવભીનું આમંત્રણ આપ્યું અને આ રીતે સાથે મળીને પ્રભુ અમે તમને ધન્યવાદ આપી શક્યા એના માટે ધન્યવાદ આપીએ છીએ. તમે ભલા છો, તમે દયાળુ છો. જીવનના દરેક પ્રસંગમાં, દરેક સમયમાં, દરેક પરિસ્થિતિમાં, ચાહે નિરાશાનો સમય હોય, માદગીનો સમય હોય, આનંદનો સમય હોય, ચારો તરફથી પ્રભુ અમે મૂંઝવણમાં હોય, પ્રશ્નોથી ઘેરાયેલા હોય, એવા સમયમાં અને પ્રસંગમાં પ્રભુ અમારા પરિવારમાં પ્રભુ તમે જે કંઈ અદ્ભુત રીતે તમે તેમને સંભાળી રાખ્યા અને અનેકવિધ આશીર્વાદ આપ્યા એના માટે ધન્યવાદ આપીએ છીએ. અને તમારા સેવકે પણ પ્રભુ જે વચનમાં કે ભૂતકાળના વર્ષો, ભૂતકાળના દિવસો, ભૂતકાળની જે પરિસ્થિતિ, ભૂતકાળની જે ગરીબાઈ અને જે સંઘર્ષ કર્યું
એ બધી બાબતોને ધ્યાનમાં રાખતા જોસફભાઈ અને એમનું વિશાળ પરિવારના માટે અમે ધન્યવાદ આપીએ, સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. હવે પછી અમે તમારા હાથોમાં સોંપાયા છે પ્રભુ. જે કંઈ પ્રભુ તમે કૃપા આપી, જે કંઈ પ્રભુ અત્યાર સુધી તમે અમને સહાય કરી, મદદ કરી, માર્ગદર્શન, દોરવણી આપ્યા, એ બધા ઉપકારોના માટે અમે તમારી સ્તુતિ કરતા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો પિતાજી. આમીન. આંખો બંધ કરીએ, આશીર્વાદ માટે તૈયાર થઈએ. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અજાયબ સંગત, તેમનો શાંતિનો આશીર્વાદ, તેમનું રક્ષણ, સહાય, મદદ આપણ સર્વની સાથે અને વિશેષ કરીને વાલા પરિવારજનોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન. યસ, આ બાજુ જોજો. યસ. મારે પ્રાર્થના થાય પહેલાં મારા મમ્મી પપ્પાને મારે કરવાનું હતું, મારાથી રહી ગઈ. પરંતુ કિરીટ અંકલનો હું ખાસ અત્યારે આભાર માનું કે કિરીટ અંકલે મને દોરવણી આપી. કિરીટ અંકલ, થેન્ક યુ. કારણ કે મા બાપના લીધે જ આજે જે છે, અને પ્રભુએ દાદા મેં કદી જોયા નથી, પણ એમનો વારસો, એમની જે સેવા, એનો આશીર્વાદ ઈશ્વરે આપ્યો છે, માટે પ્રભુનો આભાર જ માનું છું. થેન્ક યુ. આ તક માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને કેવી રીતે ડાયો દીકરો મા બાપને આનંદ ઉપજાવે છે. હું ને વિલ્સનની મમ્મી કેરોલિન અને વિલ્સન અમે સ્વાગત કરવા માગીએ છીએ. પિતા પોતાના પુત્રને આપે, પણ હવે મારે એમની ઈચ્છાને માન આપવું છે એટલા માટે. બાકી હું આ બધાને માટે લાયક નથી, પરંતુ મારે એમની ઈચ્છાને માન આપવું છે. થેન્ક યુ. અરે એને ત્યાં વચ્ચે ઉપર ઉભા રાખો, ઉપર રાખો, બસ ઉપર રાખો, બસ.
happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. तो कभी से शुरू हुई है, पर भाई मेरी तो एंट्री नहीं हुई है। मैं तू मेरे यार तेरे फ्रेंड्स तेरी गर्लफ्रेंड तेरी एक्स तेरी गर्लफ्रेंड का एक्स क्यों हो गए सारे जंगली क्यों हो गए सारे जंगली क्यों हो गए सारे जंगली इकट्ठे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे नाच पिजामा पकड़ के पट्टे हैप्पी बर्थडे हैप्पी बर्थडे आज तो पार्टी जब तक फटते नाच पिजामा पकड़ के पट्टे एक और साल पुरानी हो गई तेरी अलग जवानी कुड़िया की पहले जी अब हो गई तेरी आंटियां दीवानी एक और साल पुरानी हो गई तेरी अलग जवानी कुड़िया की पहले जी अब हो गई तेरी आंटियां दीवानी हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे नाच पिजामा पकड़ के पट्टे हैप्पी बर्थडे आज तो पार्टी जब तक फटते नाच पिजामा पकड़ के पट्टे बर्थडे है भाई बर्थडे है तेरे भाई का बर्थडे है कैंडल्स बुझ गई अब सब में केक बट्टे है चिक सारी हॉट यहाँ पे कैंप सारे ठंडे हैं टेस्ट खेल लिया पूरे साल आज तो मेरा बर्थडे है सारे बोलो हैप्पी बर्थडे जोर से बोलो हैप्पी बर्थडे आवाज नहीं आई थोड़ा लाउड बोलो हैप्पी बर्थडे अरे बोलो हैप्पी बर्थडे फिर से बोलो हैप्पी ओ बर्थडे हैप्पी बर्थडे हैप्पी ओ बर्थडे हैप्पी बर्थडे काय झाला तुझं नाम काय आऊचू तू चल मैं चलूं तू रुके मैं रुकूं अपने तो डेली है नए नए हंगामे तू गिरे मैं थामूं मैं गिरूं तू थामे अपने तो डेली है नए नए हंगामे जो तेरी डील है वो मेरी डील है विद यू ओ बडी मुझे आती यही फील है मैं तू मेरे सर गुरु तेरी गर्लफ्रेंड तेरी एक्स तेरी गर्लफ्रेंड का एक्स है एक थाली के सारे है एक थाली के सारे है एक थाली के चट्टे बट्टे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे नाच पिजामा पकड़ के पट्टे हैप्पी बर्थडे आज लगेंगे तुझ पे सट्टे नाच पिजामा पकड़ के पट्टे Just one more साल कुड़िया की पहले जी अब हो गई तेरी आंटियां दीवानी हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे नाच पिजामा पकड़ के बैठे हैप्पी बर्थडे आज तो पार्टी जब तक फटते नाच पिजामा पकड़ के बैठे झटका जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा चल मसल फुलाना थोड़ी बॉडी बनाना तेरे चिकने गालों पे स्टबल की फसल उगाना अरे रे रे अबे चल बेटा शुरू हो जा गुरु बगल उठा के थोड़ा डियो लगाना इसी बगल वाली को मर्दानी खुशबू सुंघाना चल ऊपर के दो बटन ढीले करके बताना बालों वाला सीना दिखाना बालों वाला सीना दिखाना बरसों तक तू साइकिल पे घुमा है
हाईवे पे मोटर साइकिल भगा के देख, स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देख। यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा। They say, oh my gosh, I see the way you shine. Take your hand, my dear, and place them both in mine. You know you stopped me dead while I was passing by. Now I'm back to see you dance just one more time. Ooh, I see you, see you, see you every time. And on my I like your style. You make me wanna cry. And now I'm back to see you dance just one more time. So I say, dance for me, dance for me, dance for me, oh oh. I've never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me, hey, hey. And when you're done, I'll make you do it all again. I said, oh my gosh, I see you walking by. Take my hands, my dear, and look me in my eyes. Just like a monkey, I've been dancing my whole life. You just beg to see me dance just one more time. Ooh, I see you, see you, see you every time. And on my I like your style. You make me wanna cry. And now I'm back to see you dance just one more time. So I say, dance for me, dance for me, dance for me, oh oh. I've never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me, hey, hey. And when you're done, I'll make you do it all again. They say, dance for me, dance for me, dance for me, oh oh, oh oh, oh oh. I've never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me, hey, hey. And when you're done, I'll make you do it all again. So I say, dance for me, dance for me, dance for me, oh oh. I've never देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हाँ हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले।
मा पा सा बम 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 बोले बम चिक बोले और मस्ती में डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले रट रट के क्यों टैंकर फुल आंखें बंद तो डब्बा गुल ओए बंद दरवाजे खोल रे हो जा बिंदास बोल रे मैं भी हूँ तू भी है ओ मैं भी तू भी हम सब मिलके बम चिक बम 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 ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों सोचो तो सोचो ना प्यार से चुन के इन रंगों को किसी ने सजाया ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया ऊपर वाला क्या कोई कलाकार है खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे तेरियां दावां मुंडा मार सुटिया तू कादा दिल लुटिया तू मैनू छड्डिया ना कखदा तू मैनू छड्डिया ना कखदा पहला सी तू प्यार पहले प्यार दी पहली कहानी बदलां भी किंज हुन चाके भी ना बदली जानी मन विच मैं सी राजा तू क्यों ना मेरी बनी है रानी खुशियां दा मैं सोचिया अखां विच क्यों दे गई पानी तेरियां दावां मुंडा मार सुटिया तू कादा दिल लुटिया तू मैनू छड्डिया ना कखदा तू मैनू छड्डिया ना कखदा तेरियां दावां मुंडा मार सुटिया तू कादा दिल लुटिया तू मैनू छड्डिया ना कखदा मैनू छड्डिया ना कखदा एक दूजे दे कोल कालियां रातां चन्न ते तारे पहलां सी जो वादे हुण ने सब मैनू लगदे लारे अज ही गम नाल पाला वगदे नैणों हंझू खारे फस गए इश्क दे गेड़े विच कातों ना हुण लभण सहारे तेरियां दावां मुंडा मार सुटिया तू कादा दिल लुटिया तू मैनू छड्डिया ना कखदा तू मैनू छड्डिया ना कखदा तेरियां दावां
तेरिया दावा मुंडा मार सुटिया तू कादा दिल लुटिया तू मैनू छड्डिया न कख दा तू मैनू छड्डिया न कख दा तेरिया दावा मुंडा मार सुटिया तू कादा दिल लुटिया तू मैनू छड्डिया न कख दा तू मैनू छड्डिया न कख दा मैं जहाँ तेरी योजना है, मैं जैसा हूँ तेरी रचना हूँ, मेरा जीवन तेरे हाथों में, तेरे हाथों में। तेरी योजना है, मैं जैसा
चाह